આમ તો મોક્ષ આપવાનું કામ ઈશ્વરનું છે, પરંતુ પૃથ્વી ઉપર આપણે જેમના તાબામાં કામ કરીએ છીએ એ જો આપણો મોક્ષ ન કરે તો આપણે નરકમાં પણ જતા નથી, સ્વર્ગમાં પણ જતા નથી ને આપણી હાલત પ્રેતાત્મા જેવી થઈ જાય છે. આવી સ્થિતિ ગુજરાત પોલીસના સિનિયર આઈપીએસ અધિકારીઓની હતી. તેમને પ્રમોશન મળી ગયા, પરંતુ તેમનો મોક્ષ થતો નહોતો, અર્થાત તેમને પોસ્ટિંગ આપવામાં આવતા નહોતા. તેના કારણે તેમનો પગાર પણ બંધ હતો. આવા 1 ડઝન કરતાં સિનિયર આઈપીએસ અધિકારીઓ હતા જેમની પાસે બેસવાની ખુરશી પણ નહોતી. પણ આભાર હર્ષ સંઘવીનો, હવે તેઓ નાયબ મુખ્યમંત્રી હોવાની સાથે ગૃહમંત્રી પણ છે. તેમણે 37 પોલીસ અધિકારીઓની બદલી કરી છે. કોને ક્યાં મૂક્યા છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ખરેખર હર્ષ સંઘવીનો આ પોલીસ અધિકારીઓએ આભાર એટલા માટે માનવો જોઈએ કારણ કે હવે તેઓ પ્રેત યોનિમાંથી બહાર નીકળી ફરી માણસની યોનિમાં આવ્યા છે, અર્થાત તેમને હવે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ગુજરાતના ડીજીપી હતા ડૉક્ટર શમશેરસિંહ, તેમની દિલ્હીથી ગુજરાત બદલી કરવામાં આવી પણ તેમને પોસ્ટિંગ આપવામાં નહોતું આવ્યું. આ પહેલો બનાવ છે જ્યાં ડીજીપીને પોસ્ટિંગ માટે વેઇટિંગ લિસ્ટમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે શમશેરસિંહનો મોક્ષ થયો છે અને ગુજરાત આવ્યા પછી તેમને સિવિલ ડિફેન્સના વડા તરીકે મૂકવામાં આવ્યા છે. 31મી માર્ચના રોજ તેઓ નિવૃત્ત થશે. નિવૃત્તિ પહેલાં તેઓ ડીજીપી તરીકે નિવૃત્ત થાય ત્યારે તેમના પેન્શનમાં તેમને ઘણી બધી રાહત થવાની છે. આમ ડૉક્ટર શમશેરસિંહ જેઓ લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા હતા તેમને હવે સિવિલ ડિફેન્સમાં થોડાક દિવસ માટે સરકારે મૂક્યા છે. ત્યાર પછી જે બદલીનો દોર છે તેમાં રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવ જેઓ સરકારની ગુડ બુકમાં હતા તેમને આઈબીની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આઈબી એટલે સરકારના આંખ, કાન અને નાક હોય છે. ક્યાં શું ચાલી રહ્યું છે, શું સાંભળવાનું છે, શું સૂંઘવાનું છે તે કામ હવે આઈજીપી અશોક કુમાર યાદવે કરવાનું છે. લાંબો સમયથી તેઓ રાજકોટ રેન્જના આઈજી હતા. ત્યાર પછી આવે છે ગગનદીપસિંહ ગંભીર, બહુ કડક અમલદાર છે. તેઓ અત્યારે એડમિનિસ્ટ્રેશન સંભાળે છે ડીજી ઓફિસમાં, એટલે તેમની પાસે કોઈ બદલી લઈ જવાની હિંમત કરતું નથી. પણ હવે તેમને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે અને જવાબદારી એવી છે કે તેમને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે મૂકવામાં આવ્યા છે. એટલે હવે નવા મોનિટર ત્યાં આવ્યા છે. ત્યાર પછી છે આઈપીએસ ગૌતમ કુમાર પરમાર. તેઓ ભાવનગર રેન્જના આઈજીપી હતા. સરકારની ગુડબુકમાં હતા અને સરકારે હવે તેમને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મૂક્યા છે. રાઘવેન્દ્ર વત્સ એક પ્રમાણિક અધિકારી છે, તેમને મૂકવામાં આવ્યા છે અમદાવાદ રેન્જમાં. અમદાવાદ રેન્જ લાંબા સમયથી ખાલી હતી. આઈજીપી મોથલિયા રિટાયર થયા પછી ચાર્જની અંદર આ રેન્જ ચાલી રહી હતી. નિલેશ જાજડિયા જેઓ જુનાગઢ રેન્જના આઈજીપી હતા, સરકારની ગુડબુકમાં છે, ગુડબુકમાં જ રહ્યા. તેમને વડોદરામાં જેસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. બિપિન આહિરે નક્ષિક પ્રમાણિક માણસ, પણ પ્રમાણિકતા એવી કે સરકારને ખટકે એવી પ્રમાણિકતા છે. ખેર, તેમને લાંબો સમય એન્ટી કરપ્શન બ્યુરોમાં થયો હતો. હવે તેમને સાયબર સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. પીએલ માલ જેઓ એસીબીમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે પાછા આવ્યા છે. એનએન ચૌધરી જેઓ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તેમને પણ આઈબીમાં મૂકવામાં આવ્યા છે. તેનો અર્થ સરકાર પોતાની આઈબીને મજબૂત કરવા માગી રહી છે, પોતાના વિશ્વાસુ માણસોને મૂકી. એજી ચૌહાણ જેઓ જેલમાં આઈજીપી તરીકે ફરજ બજાવતા હતા, લાંબો સમયથી જેલમાં તેમણે વિશ્રામ કર્યો, પહેલાં રેલવેમાં હતા, હવે તેમને જેસીપી ટ્રાફિક અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદના બીમાર ટ્રાફિકને રિપેર, દુરસ્ત અને ફરી સાજો કરવાની કઠિન કામગીરી એજી ચૌહાણના ભાગે આવી છે. આરવી અસારી જેઓ સરકારની સાથે રહ્યા છે અને સરકાર તેમને પસંદ કરે છે, તેમને હવે ભાવનગર રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. કે એન ડામોર
તેમને સીઆઈડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે. મકરંદ ચૌહાણ લાંબો સમયથી તેઓ એસીબીમાં છે, તેમને બઢતી પણ આપવામાં આવી નહોતી. હવે તેમને મૂકવામાં આવ્યા છે ગાંધીનગર ડીજીપી ઓફિસમાં. પરીક્ષિતા રાઠોડ પહેલા મહિલા ડીવાયએસપી છે. ગુજરાતમાં ડીવાયએસપી તરીકે મહિલા અધિકારી આવ્યા હોય એવા પરીક્ષિતા રાઠોડ છે, તેમને બનાસકાંઠા રેન્જ આપવામાં આવી છે. વિધિ ચૌધરી જેઓ નક્ષિક પ્રમાણિક છે, તેમને મૂકવામાં આવ્યા છે ગોધરા રેન્જની અંદર. વિશાલ કુમાર વાઘેલા તેમને મૂકવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં છેલ્લા 4 વર્ષથી ડીઆઈજી નિર્લિપ રાય હતા અને હવે તેમને મૂકવામાં આવ્યા છે નિર્લિપ રાયની જગ્યાએ. વિશાલ કુમાર વાઘેલા ઈશ્વરથી ડરનાર અધિકારી છે. જે ઈશ્વરથી ડરે છે તેનો ડર બધાને જ લાગે છે. વિશાલ કુમાર વાઘેલા હવે એસપી મયુર ચાવડાની સાથે ફરી એક નવી જય વીરુની જોડી બનાવવાના છે. લીના પાટીલ હમણાં સુધી એક્ઝિક્યુટિવ પોસ્ટિંગમાં રહ્યા હતા, પણ હવે તેમને પ્રિન્સિપાલ કરાઈ એકેડેમીમાં મૂકવામાં આવ્યા છે. નિર્લિપ રાય, જેના કારણે ગુનેગારો તો ઠીક, પરંતુ પોલીસ અધિકારીઓ પણ ડરતા હતા, એવા નિર્લિપ રાયને રેન્જ મળી છે, એટલે કે રાજકોટ રેન્જમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જમાં હવે તમારો 2 નંબરનો કારોબાર હોય તો સમેટી લેજો, કારણ કે હવે જય એટલે કે નિર્લિપ રાય રાજકોટ રેન્જને દુરસ્ત અને કડક બનાવવાના છે. દીપક કુમાર મેઘાણી પ્રમાણિક અધિકારી છે, 19-20 કરતા નથી, માટે તેમના માટે એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટરનું પોસ્ટિંગ બરાબર થયું છે એવું ઘણા બધા માને છે. મહેન્દ્ર બગરિયા, જેમને સુરતમાં જેસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. હિતેશ જોયસર, જેમને આઈબીમાં મૂકવામાં આવ્યા છે. ડૉક્ટર તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર તરીકે અમદાવાદની અંદર મૂકવામાં આવ્યા છે, પણ તેઓ રહેશે એડમિન ડીઆઈજી. ચૈતન્ય માંડલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાંબો સમય ફરજ બજાવી ચૂક્યા હતા, સીઆઈડી ક્રાઇમમાં મુકાયા અને સીઆઈડી ક્રાઇમમાંથી ડીઆઈજીનું પ્રમોશન લઈ તેમણે ઘણો લાંબો આરામ કર્યો, કારણ કે સરકારે પોસ્ટિંગ નહોતું આપ્યું. હવે તેમને મૂકવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં એડિશનલ કમિશનર તરીકે ક્રાઇમ અને ટ્રાફિકમાં. સરોજ કુમારી સીધી લાઇનમાં ચાલનાર અધિકારી છે, તેમને મૂકવામાં આવ્યા છે વડોદરા જેલની અંદર ડીઆઈજી તરીકે, કારણ કે હવે કેદીઓને સીધી લાઇનમાં લાવવાનું કામ તેમણે કરવાનું છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જેઓ અગાઉ ગીર સોમનાથના એસપી રહી ચૂક્યા છે અને દિનુ બોગા સાથે તેમનો 36નો આંકડો છે, પરંતુ હવે તેઓ જૂનાગઢ રેન્જના આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. આરપી બારોટને અમદાવાદ જેલમાં ડીઆઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. ડૉક્ટર ગિરીશ પંડ્યા, જેમને રાજકોટ જેલમાં મૂકવામાં આવ્યા છે. આરટી સુસરા, જેમને અમદાવાદની સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. સુધા પાંડે સરસ અધિકારી છે, પરંતુ સરકાર તેમને પસંદ નથી કરતી, એટલે કાયમ પ્રમાણે તેમને હથિયારી એકમ વડોદરામાં મૂકવામાં આવ્યા છે. ડૉક્ટર સુધીર દેસાઈ, જેમને એડિશનલ કમિશનર વડોદરામાં મૂકવામાં આવ્યા છે. બલરામ મીણા, તેમને સ્પેશિયલ કમિશનર તરીકે સુરત મૂકવામાં આવ્યા છે. આમ ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ પોતાના શહેરમાં મજબૂત અધિકારીઓ મૂકવાનું કામ કર્યું છે. ડૉક્ટર કરણરાજ વાઘેલા, તેમને જેસીપી ક્રાઇમ સુરત તરીકે મૂકવામાં આવ્યા છે. એમ મુનિયા, એમને ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી તરીકે મૂકવામાં આવ્યા છે. મયુર પાટીલ લાંબો સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા અને તે પોતાના સાથીઓને પૂછતા હતા, મને પોસ્ટિંગ કેમ નથી મળતું, મારો વાંક શું, ગુનો શું. એમને હવે અમદાવાદમાં બનનાર નવા ઝોન એટલે કે ડીસીપી ઝોન 8 તરીકે મૂકવામાં આવ્યા છે. વામાંગ જમીર સરસ અધિકારી છે, પ્રમાણિકતાથી કામ કરે છે, પણ સરકારે કહ્યું છે રાહ જુઓ, તમારા પોસ્ટિંગ માટે તમારે હજી થોડો સમય વિલંબમાં રહેવું પડશે. આમ આ 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પહેલાં જય અને વીરુ તરીકેની જે જોડી પ્રખ્યાત હતી, એટલે કે નિર્લિપ રાય અને મયુર ચાવડાની, એ જોડી તૂટી ચોક્કસ છે, પરંતુ ત્યાં વિશાલ વાઘેલા જેવા પ્રમાણિક અધિકારીને મૂક્યા છે. ફરી એક નવી જોડી કામ કરશે. અધિકારી જો કામ કરે તો એને ગમે ત્યાં મૂકો, એનું કામ ચાલુ રાખે છે. કોઈના વગર કામ અટકતું નથી, કોઈના વગર કામ બગડતું પણ નથી. તો આ છે સ્ટોરી ગુજરાતના આઈપીએસ અધિકારીઓની. આ સ્ટોરી તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો.
અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલાં ચૂક્યા વગર બેલ આઇકોન દબાવી દો, કારણ કે એની અમને જરૂર છે. નમસ્કાર.